ફેક્ટ્સ અબાઉટ ચિત્તા, ચિત્તા વિશેની હકીકતો. એની હાઇટ જોઈએ એટલે કે એની ઊંચાઈ જોઈએ તો 100 સેન્ટીમીટર જેટલી એની ઊંચાઈ છે. એનું વેઇટ જોઈએ કે પુખ્ત વયનો થાય છે ત્યારે તેનું વજન 65 કિલોગ્રામ જેટલું હોય છે. જન્મ સમયે ચિત્તાના બચ્ચાનું વજન રહ્યું તે 300 ગ્રામની આસપાસ રહ્યું તે રહેલું હોય છે. પુખ્ત વયની ઉંમર તો કે 2 વર્ષની ઉંમરે ચિત્તો રહ્યો તે પુખ્ત થઈ જાય છે. આ બધી હકીકતો જોઈ તે ચિત્તાની વાસ્તવિકતા છે કે જે આપણે જાણતા નથી, પરંતુ ખબર પડે કે એનું વજન 65 કિલોગ્રામ હોય છે, એની ઊંચાઈ 100 સેન્ટીમીટર્સ રીતે હોય છે, જન્મ સમયનું વજન 300 ગ્રામ હોય છે અને 2 વર્ષની ઉંમરે તે પુખ્ત થાય છે. એની ઓળખ જોઈએ, આઈડેન્ટિફિકેશન. ચિત્તા હેઝ અ લાઇટર બોડી એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર ધેન ધ લેપર્ડ્સ. અહીં ચિત્તો અને દીપડો બંને રીતે દર્શાવવામાં આવેલું છે. હવે આ ચિત્તાનું બોડી જોઈએ અને આ દીપડાનું બોડી રીતે જોઈએ. ચિત્તાના શરીર અને દીપડાના શરીર વચ્ચે ઘણો બધો તફાવત જોવા રીતે મળે છે. સૌથી પહેલાં તો કે ચિત્તો રહ્યો તે ઊંચાઈમાં દીપડા કરતાં વધારે ઊંચો રહ્યો તે છે. It has isolated black spot, whereas the leopard has cluster of spots. હવે બંનેના શરીરની વિશેષતા તમે જો. દીપડાના શરીર ઉપર આવા આઇસોલેટેડ બ્લેક સ્પોટ એટલે કે છૂટા છૂટા કાળા ટપકાઓ રહ્યા તે જોવા મળે છે. જ્યારે લેપર્ડ્સ એટલે કે દીપડાના શરીર ઉપર અહીં આવા 4-5ના ઝુમખાઓ રહ્યા તે બાજુમાં જોવા મળે છે. એના શરીર ઉપરથી એટલે કે આવા સ્પોટ ઉપરથી જ ખબર પડે કે આવા સ્પોટ હોય તો તે ચિત્તો છે અને જો ઝુમખું રહેલું હોય તો તે દીપડો છે. ઓળખ. ચિત્તાનું શરીર હલકું હોય છે અને તેના પગ દીપડા કરતાં લાંબા હોય છે. તો અહીંયા પગ ઉપર નજર કરીએ તો આના પગ ચિત્તાના રીતે લાંબા દેખાય છે, જ્યારે દીપડાના પગ જો તો ટૂંકા રીતે દેખાય છે. ઊંચાઈની દ્રષ્ટિએ જોવા જઈએ તો દીપડા કરતાં ચિત્તો વધારે ઊંચો રહ્યો તે દેખાય છે. બીજું કે ચિત્તાને છૂટાછવાયા કાળા ડાઘ હોય છે, જ્યારે દીપડાને ડાઘના ઝુમખા રીતે રહેલા હોય છે, એટલે ક્લસ્ટર ઓફ સ્ટેન્ડ. હેબિટેટ એનું રહેઠાણ ક્યાં હોય છે તો કે ચિત્તા યુઝ્યુઅલી લાઇવ્સ ઇન ઓપન ફોરેસ્ટ. ચિત્તા સ્વાભાવિક રીતે ખુલ્લા જંગલમાં જોવા મળે છે.
પ્રેઝન્ટલી દે આર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા. વર્તમાન સમયની અંદર મુખ્ય કરીને આફ્રિકામાં જોવા મળે છે. તો અહીં આફ્રિકાનો નકશો રહ્યો તે દર્શાવવામાં આવેલો છે અને ત્યાં એમ કે છે કે આ ચિત્તાઓ રહ્યા તે જોવા મળે છે. વી હેવ લોટ ઓફ ચિત્તાસ ઇન ઇન્ડિયા. ભારતમાં આપણી પાસે પુષ્કળ ચિત્તાઓ હતા. બટ ધ લાસ્ટ વન વોઝ શોટ બાય હન્ટર્સ અરાઉન્ડ 1950. 1950ની આજુબાજુની સાલમાં શિકારી દ્વારા છેલ્લા ચિત્તાને રહ્યો તે મારી નાખવામાં આવ્યો હતો. નિવાસસ્થાન. ચિત્તો સામાન્ય રીતે ખુલ્લા જંગલમાં રહેતો હોય છે. હાલમાં તેઓ મુખ્યત્વે આફ્રિકામાં જોવા મળે છે. ભારતમાં ઘણા ચિત્તા હતા. ભારતમાં છેલ્લા ચિત્તાને 1950ની આસપાસ શિકારીએ ગોળી મારીને તેને મારી નાખ્યો. ત્યાર પછીથી અત્યાર સુધીમાં ભારતના કોઈ જંગલની અંદર ચિત્તાઓ રહ્યા તે જોવા મળતા નથી. It is the fastest animal on the earth. Its top speed can be around 100 kilometers per hour. But it can maintain speed only for a very short distance. Sometimes it can take a leap as long as 15 meters. It creeps silently behind the prey and leaps up to catch it. It does not preserve its prey. This sometimes causes death of cubs and young cheetah. It is a solitary creature. It does not live in a group or a herd. Its family separates as soon as the cubs are mature. આદતો જોઈએ. ધરતી પરનું સૌથી ઝડપી દોડનારું પ્રાણી છે. વધારામાં કલાકના 100 કિલોમીટરની ગતિએ તે દોડી શકે છે. પણ આટલી ગતિ બહુ થોડા અંતર માટે જાળવી શકે છે. કોઈ વાર તે આશરે 15 મીટર સુધી લાંબો કૂદકો મારી શકે છે. શિકારની પાછળ તે ચૂપચાપ સરકે છે અને તેને પકડવા છલાંગ મારે છે. તે તેનો શિકાર સાચવી રાખતો નથી. આથી કેટલીક વાર બચ્ચાનું કે નાના ચિત્તાનું મોત થાય છે. ચિત્તો એકલવાયુ પ્રાણી છે. તે સમૂહમાં રહેતો નથી. બચ્ચા પુખ્ત થતાં જ કુટુંબમાંથી વિખેરાઈ જાય છે. એનો ખોરાક શું છે? તો કે મીડિયમ સાઇઝ bugs are its main food. It also catches haras and large birds. એનો ખોરાક જોઈએ તો મધ્યમ કદના કાળિયાર
એ તેનો મુખ્ય ખોરાક છે. તેઓ સસલા અને મોટા પક્ષીઓને પણ મારે છે. કબ્સ બચાવવું જોઈએ. The female gives birth to 2 to 4 cubs at a time. They are very large. They are very beautiful with long silver grey fur. The mother calls them by giving a high-pitched whistle like a bird. બચ્ચા માદા ચિત્તા એક વખતે એક સાથે 2 અથવા તો 4 બચ્ચાઓને જન્મ આપે છે. લાંબી રૂપેરી રૂવાટીથી બચ્ચા બહુ સુંદર લાગે છે. પક્ષીની પેટે તીવ્ર સુસોટી જેવો અવાજ કરી મા બચ્ચાને બોલાવે છે. હા મિત્રો, અહીં આપણે આવા પક્ષીઓ પ્રાણીઓની નાની નાની માહિતી રીતે એકત્ર કરવી જોઈએ અને તેના વિશે વધારે ને વધારે સમજવા અને જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ.